મગફળી ખરીદી કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી. મહિલા મજૂરોએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા. જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ. મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળી બારદાનમાંથી મગફળી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા કાઢવામાં આવી રહી હતી. મહિલા મજૂરે ના પાડતા મામલો બીચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી. મહિલા મજૂરોને પજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો બાંધી હોવાનો આક્ષેપ. તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી, તેમ કહી કોન્ટ્રાક્ટરે આપી ધમકી. પીડિત મહિલા શિલ્પાબેન માંડવિયાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. બેન શું થયું તું? કાઈ સાહેબ થયું નતું. આ કાકાનો મેન છે ઈ જેમ આવે એમ અત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ મીધું અમારા કામ આડો તું શું કામ પડસ કહું તો એને અત્યારે અમને જેમાં એમ કાઢ્યું નહીં કે તમારથી થાય એવું કોઈથી ન થાય નહીં કે તારે જેને કેવું હોય એને તારા ધોરાજી વાળાને બોલાવી લે મારો એટલે એનો સાહેબ અમારે ન્યાય જોઈ કે બાઈ માણા હિસાબે આવી રીતના ખરાબ કેમ ફૂટા બોલી શકે. કોણ વ્યક્તિ હતા બેન? વ્યક્તિ તુષારભાઈ છે નામ એનું. તમે શું કામ કરો? તમે શું કામ? મજૂર માણસો છે. ક્યાં કરો છો? ખેડૂ પૈસા દે છે, ખેડૂને અહીંથી ભરાવું ન થાય, ખેડૂને તકલીફ ન પડે એના હિસાબે અમે દૈના કરી. નકર ખેડૂને એમ કે તમારો માલ સારો નથી, તમે ભરીને વયા જાઓ. બધી રીતે ખેડૂને હેરાન કરે, મજૂર માણસ હેરાન કરે, બધી રીતે કાંટાવાળા હેરાન કરે અને રૂપિયા ખેડૂ પાસે